જગતનો તાત થયો નિરાશ. મગફળીનું વાવેતર હોશ હોશ કર્યું, પરંતુ મગફળીના પાકમાં ઈયળનું ઉપદ્રવ આવતા ખેડૂતો મુકાયા છે ચિંતામાં. અને ખેડૂતોની ચિંતા દર વર્ષે સતાવે છે. ભારત એ ખેતી પ્રધાન દેશ છે. 70% લોકો ખેતી પર નિર્ભર છે. તેમની સાથે પશુપાલન વ્યવસાય અને ખેતી સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. ત્યારે ખેડૂત અને જગતના તાતને આવી મુશ્કેલીમાંથી ઉગારવા માટે સરકારે પગલાં ભરવા જોઈએ. બીજી તરફ જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના વધુ ઉપયોગના કારણે રોગચાળામાં વધારો થતાં હવે મગફળીના પાકમાં પણ ઈયળનો ઉપદ્રવ આવી જતા ખેડૂતો મુકાયા છે ચિંતામાં. મારું નામ મહેન્દ્રભાઈ ધીરુભાઈ ભુવા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી, ગામ વેકરિયાપરા. મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે. ઈયળોનો એટલો બધો ઉપદ્રવ છે. મોંઘી દવા છાંટવા છતાં ઈયળોનો કોઈ કંટ્રોલ થતો નથી. અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે. અને મગફળી ઊભી સુકારો છે, એમાં કાળી ફૂગ આવી ગઈ છે. અને આ પાક નિષ્ફળ જવાને આરે છે. અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે. મગફળીનું વાવેતર કરતા ખેડૂતો પર પડ્યા પર પાટું. મગફળીના વાવેતર જ્યાં કરવામાં આવ્યું છે તે વાવેતરમાં ઈયળનો ઉપદ્રવ થતાં ખેડૂતો પરેશાન. ખેડૂતો સરકારથી પણ પરેશાન છે, કુદરતથી પણ પરેશાન છે અને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. ત્યારે ખેડૂત જાય તો ક્યાં જાય? જગતના તાતને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે વાત કરીએ મહત્વની અમરેલી જિલ્લામાં. અમરેલી જિલ્લામાં આવેલા ખેડૂતોએ 2,07,000 હેક્ટર જમીનમાં કર્યું છે મગફળીનું વાવેતર. ત્યારે ધારી પંથકના ખેડૂતોએ પણ મગફળીના વાવેતર કર્યું. ત્યારે વાવેતરમાં ઈયળનો ઉપદ્રવ થતાં ખેડૂતો થયા છે પરેશાન. એક બાજુ મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. મગફળીના ઊભા છોડ સુકાવા લાગ્યા છે. ઈયળોના કારણે ખેડૂતોની મગફળીનો ઊભો પાક પીળો પડતો જોવા મળી રહ્યો છે અને ખેડૂતો મુકાયા છે મૂંઝવણમાં. જોઈએ ખેડૂતો જ્યારે મગફળીના રોગની આફતમાંથી કેવી રીતે બહાર આવે. આ છે ધારીના વેકરિયાપરાનો સીમ વિસ્તાર કે જ્યાં ખેડૂતો ખેતીકામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, સાથે પશુપાલન પણ કરતા હોય છે. આમ તો ખેડૂતને જગતનો તાત કહેવાય છે. ત્યારે આ વર્ષે ખેતીલાયક વરસાદ થતાં હોશ મોંઘા ભાવના બિયારણો લઈને ખેડૂતોએ વાવણી તો કરી જ દીધી. આ વર્ષે સારી કમાઈ થવાની આશા પણ બંધાણી હતી. કુદરતની મહેરબાની સમજીને ખેડૂતો હરખાયા પણ હતા. પણ મગફળીનું વાવેતર કર્યું ત્યારબાદ હરખાયા બાદ જો કે અમરેલી જિલ્લામાં 2,07,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે ધારીના ખેડૂતોને હવે પરેશાની આવી પડી છે. મગફળીના છોડમાં રોગ આવ્યો છે, જેમાં ઈયળનું ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને છોડના પાંદડાઓને આ ઈયળો નષ્ટ કરી રહી છે. છીંડ પીળો પડી જાય છે અને સુકાઈ પણ જાય છે મગફળીનો પાક. ત્યારે ખેડૂતો પર આ વર્ષે પણ કુદરત મહેરબાન થઈ હોય છતાં પણ ખેડૂતોને ખેતી પાકમાં હવે મગફળીના પાકમાં આ ઈયળનું ઉપદ્રવ પડ્યો છે, જેને લઈને ખેડૂતોને પડ્યા પર પાટું જેવો હાલ થયો છે. ખેડૂતો મગફળીના પાકમાં અણધારી આવી લે આફતરૂપી રોગ આવતા ખેડૂતો પણ હવે મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે તેમની મૂંઝવણ કેવી રીતે દૂર થાય તે અંતર્ગત ખેતીવાડી અધિકારી દ્વારા વિવિધ સૂચનો કરી અને આ ખેડૂતોના ખેતી પાકને સફળતાપૂર્વક મગફળીનો પાક થાય અને તેમાં રોગ કેવી રીતે નાબૂદ થાય તે અંગે સેમિનાર યોજી અને અનેક સમસ્યાઓનું સમાધાન થાય તે તરફ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે મગફળીના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતો હાલમાં તો ચિંતામાં મુકાયા છે. કુલ છગનભાઈ વેકરિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી, વેકરિયાપરા. મગફળીમાં ઈયળ ને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા છાંટી છે, મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળ જાય સતત વરસાદને કારણે. અને આમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કંઈક પગલાં લે, બરાબર.
અને આમાં કાંઈ થાય એમ નથી. પોર માંડવી સારી થઈ હતી, ઓણ થાય એમ જ નથી માંડવી. બરોબર.